નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં બોર્ડ દ્વારા આપેલ નમૂનાના પ્રશ્નપત્રની સમજૂતી મેળવવાના છીએ। ધોરણ 9 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષા જે એપ્રિલ 2025માં લેવાનાર છે તેના માટે ઉપયોગી એવા પ્રશ્નપત્રમાં હેતુલક્ષી વિભાગ જે વિભાગ એ 24 ગુણનો પૂછાય છે તેની સમજૂતી આપણે મેળવીશું। સૌપ્રથમ આપણે પહેલો ભાગ જોઈએ કે જેમાં વિકલ્પ આધારિત પ્રશ્નો છે। ટોટલ 24 પ્રશ્નો 1 ગુણના તમને પૂછવામાં આવે છે વિભાગ એમાં। તે પૈકી સૌપ્રથમ પહેલો ભાગ સૂચના મુજબ જણાવો કે જેમાં નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરવાના છે। એવા 6 સુધીના પ્રશ્નો આપણને અહીં આપેલ છે। તો શરૂ કરીએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન, 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે। મિત્રો, બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે છે, તે પૈકી આપણે એક જ સમય સંખ્યા શોધવાની છે અને એ તમારે ઓપ્શન પર આધારિત છે। તો અહીં તમને વિકલ્પ આપેલા છે 21/8, 87/8, 97/8 ને 47/8। અહીં તમે જોઈ શકો દરેક સમય સંખ્યાના છેદમાં 8 છે। તો આપણી પાસે બે સમય સંખ્યા છે 10 અને 11। એને સમય સંખ્યા બનાવવા માટે છેદમાં 1 મૂકીશું અને 8 લાવવા માટે આ બંને સંખ્યાને અંશ અને છેદને જો 8 વડે ગુણીએ તો 80/8 અને બીજી સંખ્યા બનશે 88/8। તો હવે 80 અને 88ની વચ્ચે આવતી અને વિકલ્પમાં આપેલ હોય એવી કઈ સંખ્યા આવશે? તો એ આવશે બી, 87/8। આગળ સવાલ નંબર 2 કે જેમાં બહુપદી આપેલ છે અને બહુપદીની ઘાત પૂછેલ છે। તો મિત્રો, બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય છે। તો અહીં મહત્તમ એટલે સૌથી વધારે ઘાતવાળું પદ છે 5xની 3 ઘાત, જેમાં ચલ xની ઘાત છે 3, એટલે અહીં બહુપદીની ઘાત થશે 3। ત્યારબાદ ત્રીજો સવાલ, ઉગમ બિંદુ O ને સંગત કઈ સંખ્યા? તો આપણે જાણીએ ઉગમ બિંદુના યામ 0,0 અને એની સાથે સંકળાયેલી સંખ્યા છે 0 એટલે કે 0, એટલે વિકલ્પ આવશે એ। ત્યારબાદ ચોથો સવાલ, નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4નો ઉકેલ છે? તો અહીં ચલ x અને yની કિંમતને આધારે આપણે નક્કી કરી શકીએ। તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ સી, 4,0 એટલે xની જગ્યાએ 4 અને yની જગ્યાએ જો 0 મૂકીએ તો આ સમીકરણનું સમાધાન થશે। ગણતરી સમજીએ। xના બદલે 4 મૂકીએ તો 4 - 2, yની કિંમત છે 0 અને બરાબર છે 4, એટલે 4 - 2 ને 0 સાથે ગુણીએ તો 0 બરાબર 4, 4માંથી 0ને બાદ કરતાં 4 મળે છે એટલે 4 બરાબર 4, માટે વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે। આગળ વધીએ। સવાલ નંબર 5 કે જેમાં ખૂણો એ અને ખૂણો બી રૈખિક જોડના ખૂણા છે। તેમાં એનું માપ આપણને આપેલ છે 140 અને બીનું માપ શોધવાનું છે, પણ સાથે એના કોટિકોણનું માપ પણ શોધવાનું છે। તો સૌપ્રથમ એ અને બી રૈખિક જોડના ખૂણા છે। તો આપણે જાણીએ રૈખિક જોડના ખૂણા પૂરક હોય એટલે બંનેનો સરવાળો 180 થાય। તે પૈકી એનું માપ આપણને આપેલ છે 140, તો આપણે બીનું માપ શોધવા માટે 180માંથી 140ને બાદ કરીએ તો આપણને ખૂણા બીનું માપ મળશે 40°। હવે આપણે આ ખૂણા બીના કોટિકોણનું માપ શોધવાનું છે। કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો થાય છે 90। તો કોટિકોણનું માપ શોધવા માટે જે ખૂણાનો કોટિકોણ શોધવો હોય એને 90માંથી બાદ કરીશું। તો 40નો કોટિકોણ શોધવા માટે 90માંથી આપણે 40ને બાદ કરીશું તો આપણને જવાબમાં મળશે 50, માટે અહીં વિકલ્પ બી સાચો છે। આગળ સવાલ નંબર 6, લીંબુના 2 ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ। આપણે જાણીએ કે લીંબુ એક ગોલક પદાર્થ છે। હવે ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 4πr²। હવે આપણે એના 2 ટુકડા કરવાના છે એટલે અર્ધગોલક બને છે। અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવે 2πr², પરંતુ અહીં કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો કુલ સપાટી માટે સૂત્ર આવે છે 3πr²। તો યાદ રાખશો, સંપૂર્ણ ગોલક માટે 4πr², અર્ધગોલકમાં 2πr² અને કુલ સપાટી હોય
તો 3 પાય આરનો વર્ગ, તો અહીં આવશે 3 પાય આરનો વર્ગ એટલે વિકલ્પ સી. ત્યારબાદ બીજો વિભાગ કે જેમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે, તેમાં સવાલ નંબર 7 એટલે ખાલી જગ્યા નંબર 7. અહીં તમને એક આકૃતિ આપેલ છે અને આકૃતિમાં ઓઈની લંબાઈ તમારે શોધવાની છે. ઓઈ એક કર્ણ બનશે. અહીં આપણે જાણીએ કે પાયથાગોરસના નિયમને આધારે આ ગણતરી કરીએ કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ 1 એકમ અને 1 એકમ હોય તો કર્ણનું માપ વર્ગમૂળ 2 મળે છે. ત્યારબાદ 1 અને વર્ગમૂળ 2 તેની મદદથી માપ મળે છે વર્ગમૂળ 3. એ રીતે આગળ વધતા આપણને ઓઈની કિંમત મળશે વર્ગમૂળમાં 5. 8મો સવાલ, બિંદુ 7, -5નું એક્સ અક્ષથી અને વાય અક્ષથી લંબ અંતરનો સરવાળો. એક્સ અક્ષથી લંબ અંતર એ એના વાયામ જેટલો થાય અને તે પણ ધન, તો એ થશે 5. અને વાય અક્ષથી લંબ અંતર એ એના એક્સ યામ જેટલો થશે એટલે કે 7. અને બંનેનો સરવાળો એટલે કે 5 + 7 એટલે કુલ સરવાળો થશે 12. એટલે અહીં સાચો જવાબ આવશે 12. આગળ વધીશું. સવાલ નંબર 9. એક દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપેલ છે અને તેમાં a + bનો જવાબ શોધવાનો છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે x + 2y = 6. એને આપણા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ a + by = c. તો અહીં તમે સરખામણી કરશો તો એની કિંમત આપણને મળશે a એટલે xનો સહગુણક ax + by, a એટલે xનો સહગુણક અને તે છે 1 એટલે એની કિંમત થશે 1, b એટલે yનો સહગુણક અને bની કિંમત થશે 2. અને આપણને પૂછેલ છે a + b, તો 1 અને 2નો સરવાળો કરીએ તો જવાબમાં મળશે 3. એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 3. ત્યારબાદ 10મો સવાલ, બે સમાંતર રેખા અને તેની છેદિકા તમને આપેલ છે. રેખા L અને રેખા M. રેખા L એ M અને Nની છેદિકા છે, જેને લીધે કુલ 8 ખૂણા બને છે. તે પરથી આપણે અનુકોણની જોડ શોધવાની છે. તો અનુકોણની જોડ શોધવી હોય તો અંગ્રેજી મૂળાક્ષર F આકાર યાદ રાખી શકો. તો અહીં તમે જોશો કે 1 અને 5 એ અનુકોણની જોડ બનાવશે. 1 અને 5 એ ઉપરાંત 2 અને 6, 4 અને 8, 3 અને 7 તે પણ અનુકોણની જોડ બને છે. આગળ સવાલ નંબર 11 એટલે ખાલી જગ્યા નંબર 11. ત્રિકોણ ABC માટે a = 40 મીટર, b = 24 મીટર અને c = 32 મીટર છે. અને ત્રિકોણ ABC માટે S શોધવાનું છે. S એટલે અર્ધ પરિમિતિ ને અર્ધ પરિમિતિનું આપણે સૂત્ર જાણીએ a + b + c આખાના છેદમાં 2 એટલે પરિમિતિનો અડધો ભાગ. એટલે ત્રણેય બાજુનો સરવાળો કરીને એનું અડધું કરીશું તો 40 + 24 + 32 ભાગ્યા 2. 40, 24 અને 32નો સરવાળો થાય છે 96 અને તેને 2 વડે ભાગીશું તો આપણો જવાબ આવશે 48. એટલે અર્ધ પરિમિતિ થશે 48. આગળ સવાલ નંબર 12. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો આવૃત્તિ બહુકોણ જ્યારે આપણે દોરીએ ત્યારે x અક્ષ પર મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે. આગળનો ભાગ 13 થી 16 કે જેમાં આપણે ખરા ખોટાના વિધાનો છે. સૌપ્રથમ 13મું વિધાન કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે જાણીએ વાસ્તવિક સંખ્યા એ સંખ્યાઓનો સૌથી મોટો ગણ છે જેમાં દરેક પ્રકારની સંખ્યા સમાયેલી છે. એટલે અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યામાં સમાયેલી છે. એટલે આપણે લખી શકીએ કે આ વિધાન ખરું છે. ત્યારબાદ x ચલવાળી એક બહુપદી આપેલ છે અને એનો ઘાત 2 જણાવેલ છે. તો અહીં તમે જોશો કે x ચલવાળું જે પદ છે એની 2 ઘાત છે અને આખા કૌંસની બહાર 4 ઘાત છે. તો ઘાતનો ઘાત એટલે ગુણાકાર થશે એટલે xની કુલ 8 ઘાત થશે. એટલે આ બહુપદીની ઘાત 8 થશે અને અહીં આપેલ છે 2, માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. તો આ વિધાન ખરું છે. ઘનનું પરિમાણ 3 હોય છે. બિંદુનું પરિમાણ 0 હોય છે. રેખાનું પરિમાણ 1 હોય છે. તેને આધારે તમે ગણતરી કરો તો ઘનનું પરિમાણ હોય છે 3. ત્યારબાદ સવાલ નંબર 16 એટલે વિધાન નંબર 16 કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આ બંને ત્રિકોણો એકરૂપ છે. તો PR = AB થાય. તો અહીં PR = AB
ન થતાં PR બરાબર AC થશે. ત્રિકોણ ABC તેને એકરૂપ ત્રિકોણ PQR છે, તો PR ને સંગત બાજુ થશે AC, જ્યારે અહીં આપેલ છે AB, માટે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. આગળ વધીશું 17 થી 20 કે જેમાં એક વાક્ય એક શબ્દમાં જવાબ આપવાના છે. ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થી નામ. તો થેલ્સ એ ભૂમિતિના પિતા છે અને એનો ખ્યાતનામ માનીતો એવો વિદ્યાર્થી કોણ હતો? તો એ હતો પાયથાગોરસ. પાયથાગોરસ એ ગણિતશાસ્ત્રી થેલ્સનો પ્રિય શિષ્ય, પ્રિય વિદ્યાર્થી હતો. ત્યારબાદ રેખા L અને M સમાંતર છે ને N તેની છેદિકા છે, તો છેદિકા દ્વારા અંતઃયુગ્મકોણની કેટલી જોડ બને? તો 2 જોડ બને. એમાં અંગ્રેજી આકાર Z યાદ રાખશો. અંતઃયુગ્મકોણમાં Z આકાર બને એવા 2 Z બને, એક સીધો Z અને એક ઊંધો Z, એટલે આપણે કહી શકીએ 2 જોડ બને છે. 19 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, બીજા કૌંસમાં S માઇનસ B અને ત્રીજા કૌંસમાં S માઇનસ C. તેમાં S એટલે અર્ધ પરિમિતિ અને ABC એ ત્રિકોણની બાજુઓના માપ છે. ત્યારબાદ 20 વર્ગ 1 થી 3ની મધ્ય કિંમત. તો 1 થી 3ની વચ્ચે કઈ કિંમત આવે છે? 2. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અહીં અધસીમા છે 1, ઉર્ધ્વસીમા છે 3 અને એને 2 વડે ભાગીશું તો 1 વત્તા 3 થશે 4 ને 4નો 2 વડે ભાગાકાર કરીશું તો આપણને મળશે 2. એટલે સૂત્રની રીતે પણ આ ગણતરી યાદ રાખશો. ત્યારબાદ આગળ વધીશું સવાલ નંબર 21 કે જેમાં જોડકા છે 21 થી 24. સૌપ્રથમ 21મું એક બહુપદી આપેલ છે ને એની ઘાત જણાવવાની છે. તો બહુપદીની ઘાત એટલે ચલની મોટામાં મોટી ઘાત. તો અહીં x ચલની મોટામાં મોટી ઘાત છે 3, માટે આ બહુપદીની ઘાત થશે 3, એટલે સાચો વિકલ્પ આવશે પહેલા સાથે C. ત્યારબાદ 22મું બહુપદી 4 - y નો વર્ગ માં xનો સહગુણક. તો xનો સહગુણક, તો અહીં ચલ x રકમમાં આપેલ નથી એટલે એનો સહગુણક આવશે 0, એટલે એની સાથે આવશે A. ત્યારબાદ 23 શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે 1/3 પાઈ r નો વર્ગ h. નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ. નળાકારનું ઘનફળ પાઈ r નો વર્ગ h, તેને 3 વડે ભાગીએ તો આપણને શંકુનું ઘનફળ મળે. અને હવે અર્ધગોલકનું ઘનફળ. તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે 2/3 પાઈ r નો ઘન. અહીં પાઈ r નો ઘન આવશે. આખા ગોળાનું 4/3 પાઈ r નો ઘન અને અર્ધગોલક માટે આવે છે 2/3 પાઈ r નો ઘન. આમ અહીં આપણે ધોરણ 9 વિષય ગણિત અંતર્ગત એપ્રિલ 2025માં પૂછાવનાર પેપરનું સોલ્યુશનની સમજૂતી મેળવી. બીજા પેપરોની પણ પ્રેક્ટિસ થાય એના માટે આપણે બાકીના પેપરોનું પણ સોલ્યુશનની સમજૂતી મેળવીશું. તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો કે જેથી તમે ગણિતમાં સારામાં સારા ગુણ મેળવી શકો. થેન્ક યુ.